ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ નંબર 2 જોવાના છે. તો સંસાધનો એટલે શું અને સંસાધનો કયા કયા છે તે. તો આપણે એકવાર વ્યાખ્યા સમજાવી દીધી કે જે વસ્તુઓ માનવીની જરૂર છે અને માનવીને ઉપયોગમાં લેવાય છે તેને સંસાધન કહેવામાં આવે છે. તો અહીં આપણને વિવિધ પ્રકારના સંસાધનો છે. તો સૌથી પહેલાં ભૂમિ સંસાધન. ભૂમિ એટલે કે જમીન. તેને શા માટે સંસાધન કહેવાય? કારણ કે એની પર આપણે મકાન બનાવીએ છીએ, રસ્તા, વિવિધ પ્રકારની કંપની, ઉદ્યોગ વગેરે એની પર આપણે સ્થાપના કરીએ છીએ, એટલે એને ભૂમિ સંસાધન છે. એના પછી છે જંગલ સંસાધન. તો જંગલો પણ માનવીને ખૂબ જ ઉપયોગી છે. વરસાદ લાવવા માટે, પ્રાણીઓના રહેઠાણ માટે, માનવીના ઔષધીય વસ્તુઓ માટે, માનવીના બળતણ તરીકે વગેરે. પ્રાણી સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ આપણે પાલતુ પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓ. તો પ્રાણીઓ પણ તમને અનેક પ્રકારના ઉપયોગી છે, જે અનેક રીતે માનવીને ઉપયોગી છે. જળ સંસાધન, જે આપણા જીવનનું પડ છે, કે આપણને પીવાલાયક પાણી વિવિધ જગ્યાથી આપણને મળે છે. તો કૂવા, તળાવ, નદી, નહેર, સરોવર, પરંતુ એનો મુખ્ય સ્ત્રોત શું છે? તો વરસાદ છે. કૃષિ સંસાધન. તો કૃષિના આપણે વિવિધ પાકો લઈએ છીએ, કઠોળ, અનાજ, રોકાડિયા વગેરે પાકોથી કરીએ છીએ. અને ખનિજ સંસાધન, જેમાં સોનું, ચાંદી, હીરા, ગ્રેનાઇટ વગેરે ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોવાના છે, આ ઉપરાંત માનવી પણ સ્વ એક સંસાધન છે. સંસાધનોની માલિકી પુનઃપ્રાપ્તિય વિતરણ ક્ષેત્રમાં આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે એવું કહે છે કે સંસાધનના પણ પ્રકાર પાડવામાં આવીએ છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ભૂમિ સંસાધન. એટલે ભૂમિ એટલે કે જમીન. જમીન એટલે શું? તો સૌથી પહેલાં પૃથ્વીના ઉપલા પડને જમીન કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો, કે પૃથ્વીના ઉપલા પડને જમીન કહેવામાં આવે છે. તો અહીં તમને જોઈ શકો છો, આ એ પૃથ્વી છે, તેનું જે ઉપલું પડ છે તેને શું કહેવાય? જમીન કહેવામાં આવે છે. તો જમીનનું નિર્માણ એટલે કે જમીન કઈ રીતે બની છે, તો તેના વિશે હું સમજાવું છું. તો સામાન્ય રીતે ભૂસપાટી એટલે કે જમીન જે સપાટી છે તેનું ઉપલું પડ, જેમાં વનસ્પતિ ઉગે છે, અનેક પ્રકારની વનસ્પતિ, ઝાડી ઝાખરા ઉગે છે, તેને આપણે જમીન કહીએ છીએ. આ જમીનની બીજી વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા તો મેં તમને કીધી કે પૃથ્વીના ઉપલા પડને જમીન કહેવામાં આવે છે. અને આ બીજી કે સામાન્ય રીતે પૃથ્વીની સપાટીનું ઉપલું પડ, જેમાં વનસ્પતિ વિવિધ પ્રકારની ઉગે છે, જેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પર અનેક વિધિકરણોથી બનેલું હોય છે. એટલે કે જમીન બનતા વર્ષો લાગી જાય છે અને વિવિધ કણો હોય છે. તે પાતળું કદ એટલે પાતળું પડ હોય છે. ખડકના નાના નાના ટુકડા એટલે કે પથ્થરો, કાંકરા, માટી, રજ, જેને આપણે અજૈવિક કહેવાય છે, એટલે કે જેનામાં જીવ હોતું નથી. પાંદડા, જે રેતી કણો છે તેને આપણે રેગોલિટ કહેવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, બીજી એક વ્યાખ્યા કે રેગોલિટ એટલે શું? તો ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ, જે અજૈવિક છે, એટલે કે જેનામાં જીવ નથી, જેને આપણે રેગોલિટ કહેવામાં આવે છે. આ તમને સ્વાધ્યાયમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. તેમાં જૈવિક દ્રવ્યો એટલે કે જેનામાં જીવ છે,
જેવા કે હવા અને પાણી અને જમીનથી એ બનેલી છે. આ રેગ્યુલેશન જેમાં બનેલ છે તે દ્રવ્યો, હવા, પાણી ભરતા એ જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોને આર્થિક વિકાસ દેશની જમીનની ગુણવત્તા અને પ્રકારને આધારે પડે છે. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગમે તે દેશમાં પુષ્કળ જમીન હોય તો એમાં કોઈ મતલબ નથી, પરંતુ એ જમીન ખેતીલાયક છે કે ફળદ્રુપ છે તેના પરથી જ એ દેશનો વિકાસ અને ખનિજોથી જ થાય છે, બાકી થતો નથી. હવે આપણે જોવાના છે કે જમીનના પ્રકાર. તો જમીનના કેટલા પ્રકાર છે અને કયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જમીનના 8 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 8. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા એટલે કે પ્રમાણે ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો પહેલો જ પ્રશ્ન બની શકે વિદ્યાર્થી મિત્રો, જમીન એટલે શું? જમીનના પ્રકાર. તો પૃથ્વીના ઉપલા પદને જમીન કહેવાય છે અને એના પ્રકાર કેટલા? તો 8 છે. તો પહેલી કાપની જમીન, બીજી રાતી જમીન. રાતી જમીનને બીજા કયા નામે ઓળખાય? તો લાલ જમીન તરીકે ઓળખાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાતી જમીનને કયા નામે ઓળખાય? તો લાલ જમીન તરીકે. કાળી જમીન, કાળી જમીનને બીજી કયા નામે ઓળખાય? તો રેગોલિટ અથવા કપાસની જમીન તરીકે ઓળખાય છે. લેતરાઈ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે જમીનનું ધોવાણ શાનાથી થાય છે અને એનું સંરક્ષણ. તો હું તમને કહું વિદ્યાર્થી મિત્રો કે જમીનનું ધોવાણ 3 વસ્તુથી થાય છે. કેટલી વસ્તુથી જમીનનું ધોવાણ થાય? તો 3 વસ્તુથી જમીનનું ધોવાણ થાય છે. તો જમીનનું ધોવાણ એક તો પાણીથી, હવાથી અને પવનથી. આ 3 વસ્તુથી જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપલા કરોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર જવું એટલે જમીનનું ધોવાણ કહેવાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જમીન એટલે શું અથવા જમીનનું ધોવાણ કઈ રીતે થાય? તો જમીનના ઉપલા કણો એટલે કે જે જમીન છે તેની ઉપલા કણો જે ફળદ્રુપ હોય છે એ ઝડપથી કુદરતી બળો. તો કુદરતી બળો એવા કયા છે? તો કુદરતી બળો એવા 3 છે: હવા, પાણી અને પવન. એનાથી આ જમીનના જે ઉપરના કણો છે એક જગ્યાથી ઘસરાઈને બીજી જગ્યાએ જતા રહે છે, એટલે કે જમીન ફળદ્રુપમાંથી ઉપયોગમાં લઈ શકાતી નથી. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. એટલે ખેડૂત જેટલું પણ ઉત્પાદન કરે, જાતના રાસાયણિક ખાતર, કુદરતી ખાતર, દવાઓ નાખે, પરંતુ તેને પૂરતું ઉત્પાદન મળતું નથી અને ખેતી પણ એ સારી રીતે થઈ શકતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જોવાના છે. તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે જમીન પડતર છે તેમાં આપણે શું વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ઢોળાવવાળી જે જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિ બનાવવી જોઈએ અને ખેતી કરવી જોઈએ, જેવા કે કોફી, ચા, મસાલા વગેરે. હાથ બાંધવા જોઈએ, એટલે કે ઉપરથી નીચેના ભાગમાં જે ઢાળવાળી જે જમીન છે વિદ્યાર્થી તો નાના નાના ચેકડેમ બનાવવા જોઈએ, જેનાથી પાણી શોષાય અને ભૂગર્ભ જળમાં પાણી જઈ શકે. ચરણ પ્રવૃત્તિનું નિયંત્રણમાં લેવી જોઈએ. ચરણ એટલે કે વિદ્યાર્થી મિત્રો કે જે મેદાન વિસ્તાર છે ત્યાં જે ગાય, ભેંસ, ઘેટા, બકરા જે ચારે છે તો તેની પર શું કંટ્રોલ કરવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે જમીનના પ્રકાર છે તો પહેલાં જોવાના છે કાપની જમીન. તો એના વિશે સમજી લઈએ. તો દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું, ઉત્તરના મેદાનમાં, કિનારના મેદાનમાં અને છત્તીસગઢ
જેવા વિસ્તારમાં કાપની મેદાન આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કાપની જે જમીન છે, કાપની જમીન તેના બે પ્રકાર છે, ખડર જમીન અને બાગળ જમીન. તો નદીના વિક્ષેપથી બનેલી નવા કાપની જમીનને ખડર જમીન કહેવામાં આવે છે. એ ક્યાં જોવાય? તો મોટી નદીના નજીકના વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. હવે કાપની જમીન, તો નદીના ઉપરવાસમાં આવેલી જૂના કાપની જમીનને બાંગર જમીન કહેવાય છે, જે આપણા પંજાબમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છીએ કે રાટી જમીન, જેને લાલ જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો રાટી જમીન આપણને ગોવામાં, તમિલનાડુમાં, ઓડિશામાં, ઝારખંડમાં, કર્ણાટકમાં અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. કારણ કે આ જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે છે. એને કારણે તે રાટી જમીન તરીકે અથવા લાલ જમીન તરીકે પણ ઓળખાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે કાળી જમીન. તો ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશ, ઉત્તર કર્ણાટકમાં, તમિલનાડુમાં વગેરેમાં આ જમીન જોવા મળે છે. તે કસદાર હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ લાંબા સમય સુધી ટકી રહે, એટલે એને કપાસના પાક લેવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે વિવિધ લેતરાઈ જમીન, ત્રણ પ્રકારની જમીન તો તમે જોયું તો રાજસ્થાનમાં છે વિદ્યાર્થી મિત્રો, અને બીજું આપણા ગુજરાતમાં કચ્છમાં પણ આવેલ છે. પર્વતીય જમીન એટલે કે હંમેશા ઉત્તર પ્રદેશ જે પર્વતીય વિસ્તાર છે, ઊંચે નીચે તે જમીન જોવા છે. જંગલ પ્રકારની જમીન એટલે કે ડાંગ વિસ્તારમાં જોવા મળે છે, અને દલદલ પ્રકારની જમીન એટલે પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. હવે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું રક્ષણ આપણે કઈ રીતે કરવાનું છે તે. તો ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવાની છે. એટલે કે આપણે જે જમીન ધોવાય છે હવાથી, પાણીથી અને પવનથી, તેને અટકાવવા માટે આપણે શું કરી શકાય, અને જમીનની ગુણવત્તા એટલે ફળદ્રુપતા વધારવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો સૌથી પહેલાં નદી, કોટરો અને પહાડી ધોરાઓ પર વૃક્ષો ઉછેરવા જોઈએ. એટલે કે જે જગ્યાએ પાણી વહે છે તે જગ્યાએ આપણે વૃક્ષો આરબંધ વાવવા જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાટા પવનને રોકવા જોઈએ. એટલે કે જે જગ્યા રણ પ્રદેશ છે અને ત્યાં પવનો પુષ્કળ વાય છે, ત્યાં એ પવનને રોકવા જોઈએ. એટલે માટીને એક સ્થળેથી બીજી જગ્યાએ જવા દેવી જોઈએ નહીં. વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. અનિયંત્રિત ચરણ અટકાવવું જોઈએ. એટલે કે જે ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘેટા જે મનુષ્ય ચારે છે તે અટકાવવા જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને પૂર્ણ સેન્દ્રિય પદાર્થનું ઉમેરું કરવું જોઈએ. એટલે કે જે જમીનમાં કસ નથી, ફળદ્રુપતા નથી, તો તે ફળદ્રુપતા લાવવા જોઈએ. તો એ શું કરવું જોઈએ કે છાણનું ખાતર, લીલો પડવાશ, ઘેટા બકરાની લીંડી વગેરે નાખીને એને જમીન ફળદ્રુપ બનાવવી જોઈએ. આ ઉપરાંત અળસિયાનું પણ ઉત્પાદન અંદર કરવું જોઈએ. આમ સૌએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો જોઈએ. એટલે કે સાથે મળીને એનો પ્રયાસ આપણે કરવો જોઈએ.